સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધિ. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મોકયું છે જ્ઞાનીએ કેવું. એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જ્યાં પછી મોક્ષ ન મળે. કૃપાદોએ કોલ આપ્યો છે મારી પાસેથી લેજે, પણ મળે જ. સત્પુરુષનો આશ્રય અને શરણ ગ્રહણ કરે એ જીવને મોક્ષ મળે જ. મારી પાસે લે, તમારી પાસે ક્યાં આવવું? એ તો સીધે સિલાઈ બેઠા છે, પણ આવવાની જરૂર પડે જ નહીં. તું એકલો જાને રે. કાંટા આવે, કંકર આવે, ધોમ દઘનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા. તારી હાક સુણી જો કોઈ ના આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને રે. 100 વર્ષનું અધ્યાત્મ જીવન 19મે વર્ષે પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજી પાસેથી સ્મરણ મંત્ર, 7 વ્યસનનો ત્યાગ, અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ અને બ્રહ્મચર્યની આજ્ઞા લીધી. પૂજ્ય મગન બાપા 100 વર્ષ સુધી જીવ્યા. એટલે જિંદગીના 81 વર્ષ, 8 દાયકા, 19 વર્ષથી શરૂ કરી અને છેલ્લા દિવસ સુધી કૃપાલદેવના માર્ગમાં સેંકડો મુમુક્ષુઓને કૃપાલદેવની શ્રદ્ધા કરાવડાવી, પોતે ભક્તિ કરી અને બીજાઓને કરાવડાવી. વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર. રેતી આવે, ઝાખરા આવે, કાંટા આવે, કંકર આવે, ધોમધખનથી રેતી આવે. નરોડાની રેતી 42 ડિગ્રી, 43 ડિગ્રી, 44 ડિગ્રી. કૃપાલદેવ મુનિ પ્રભુશ્રીજી અને દેવકનીજીના પગ અડવા ઉગાડા હતા. મારે જોડા ન પહેરાય, કાઢી નાખ્યા કૃપાલદેવી. આ દુર્ગમ પંથ કાપવાનો છે. આ તો વ્યવહારની વાત કરી, રેતીની. તો એ વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર. બ્રહ્મચારી કહે છે નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા છે શૂર. તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. આમે વિતરાગનો માર્ગ આપણે વ્યવહારમાં તો બોલીએ જીવ એકલો આવ્યો છે ને એકલો જવાનો છે. કૃપાલદેવે કહ્યું છે વિતરાગ માર્ગના બધા સાધનો અસંગપણમાં સમાયા છે, પણ એ અસંગપણું બહુ દુર્ધર છે, કોઈક વિરલા જ પાળી શકે. એટલે એના માટે સત્સંગ એ ઉત્કૃષ્ટ સાધન છે. અને સત્સંગ પણ સમસ્વભાવીનું મળવું એ પણ એકાંત જ છે. અને જ્યાં સુધી જીવ અસંગ ન થાય ત્યાં સુધી અસંગ થઈને સીધી સિલાઈ બેસે કેવી રીતે? એટલે તું એકલો જાને રે. એ મગન બાપાની જીવનયાત્રા વિશે આપણે થોડું જાણીએ આ દિવસોમાં. આણંદ જિલ્લાના નાનકડા સુણાવ નામના ગામમાં એક સાધારણ પણ સદાચારી પાટીદાર અને વૈષ્ણવ કુટુંબમાં તેઓનો જન્મ. એટલે કુળ ધર્મે વૈષ્ણવ કુટુંબ. બાળપણમાં પિતા અને કાકા સાથે રામ અને કૃષ્ણની કથા સાંભળવાનું બને. એટલે ગામની ભાગોળે કોઈ કથાકાર આવ્યા હોય, કીર્તનકાર આવ્યા હોય, એટલે ભગવાનનું નામ લેવાનું હોય. એટલે સદાચારની વાત હોય, નીતિની વાત હોય અને ભગવાનનું નામ, રામકૃષ્ણનું નામ યાદ કરવાનું. અવારનવાર જવાનું બને આવા સંતો પાસે. પોતે ભક્તિના લહેકાથી ઘણીવાર કહેતા મગન બાપા કે એ વાતો સાંભળી મને પણ એમ થાય કે તે વખતે હું હોત તો કનૈયા સાથે ગેડી દડે રમતો હોત. કનૈયાની વાત કરે બધા સંતો મહાત્માઓ. ત્યાં બાળ કનૈયા સાથે હું રમતો હતો, કેવો આનંદ આવત. આગળ જતાં શ્રીમદ રાજચંદ્ર જે મહાત્મા ગાંધીજીના સમકાલીન હમણાં જ થઈ ગયા, તેની વાતો કરતા તેઓ પરમાર્થ ખેદ વ્યક્ત કરતા કે આ તો આપણને ભગવાન હાથ તાળી દઈને ચાલી નીકળ્યા. હમણાંની જ વાત હતી. અને મગન બાપા ગાંધીજીને તો ઘણીવાર મળ્યા છે, પત્ર વ્યવહાર કરેલો છે, આગળ વાત આવશે. હમણાંની જ વાત. પણ કૃપાલદેવનું આયુષ્ય ટૂંકું. એટલે સ્વદેહે આ સમયે આ ક્ષેત્રે સમાગમ ન થયું. પરમ કૃપાલદેવે લખેલ છે કે જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. વચનામૃત 466 પેટલાદનો પત્ર છે, પહેલો જ બોલ છે આ. પણ આપણે પરીક્ષા કેવી રીતે કરવી?
ગોપાલદેવ કહે છે ચકાસણી કરવી, પણ આ જીવ ચકાસણી કેવી રીતે કરે? બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં લખે છે, ગુરુ ગુણ અમાપ અનંત, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે, અરંકનું ગજુ કેટલું, અપમાન કોઈ કહે રહે. અપમાન જ કહેવાય ને, શું માપે? ના, અપમાન નહીં. બહુમાન જો હૃદયે રહ્યું, અપમાન સમજુ ના ગણે, ટુકારી બોલે બાળ તો તળી વાણી પણ મીઠી માતને. નાનો છોકરો બોલતા શીખે, પછી માને તુકારે બોલાવે. માને અપમાન લાગે કે રાજી થાય કે છોકરો બોલતા શીખ્યો. એટલે બહુમાન જો હૃદયે રહ્યું, અપમાન સમજુ ના ગણે. અને એટલે જ તો ભક્તિના બળે પરમ કૃપાળુદેવને પૂજ્ય શ્રી સૌભાગભાઈ, પૂજ્ય શ્રી જેઠાભાઈ, પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, પૂજ્ય શ્રી પ્રભુશ્રીજી અને પ્રભુશ્રીજીના ગાઢ સત્સંગ સમાગમ અને જીવની ઉત્કૃષ્ટ પાત્રતા, નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક એ બ્રહ્મચર્યજી ઓળખી ગયા. 5 જણ. આ 5 નોટરાઇઝ, મગન બાપા કહેતા સિક્કા મારેલા છે, નોટરાઇઝ કોપી છે. 4ને તો ગોપાલદેવે સર્ટિફિકેટ આપ્યા. ચૈત્રવદ ચોથને દિવસે 57 ધારસીભાઈને નવલચંદ ડોસાને કહ્યું ગોપાલદેવે કે સૌભાગભાઈ, અંબાલાલભાઈ અને પ્રભુશ્રીજીને અપૂર્વ આત્મજ્ઞાન અમારાથી થયું છે. અને જેઠાભાઈ વિશે તો ગોપાલદેવે 117માં પત્રમાં જ કહ્યું છે દેહ છોડ્યો ત્યારે, કે સમ્યક ભાવે વેદનીય કર્મ વેદવાની અદ્ભુત ક્ષમતા હતી. ધર્મના પરમ આહલાદમાં એણે દેહ છોડ્યો. એટલે 4 થઈ ગયા. અને પ્રભુશ્રીજીએ જાહેરમાં કહ્યું છે, મુખ્ય બ્રહ્મચારી સોંપણી, એને બીજી છાપની જરૂર નથી, સમ્યક દર્શન છે. 1 મળે તોય મોક્ષ મળી જાય, આપણને 5 મળ્યા છે. એટલે મગન બાપા આ જ વાત કરતા, અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. આ જીવન મંત્ર હતો એનો, આગળ આવશે. સર્વપ્રથમ મિલનમાં જ્યારે નમસ્કાર કરવા ગયા તો ગોપાલદેવનું ચિત્રપટ બતાવે મગન બાપા, અને પછી બોલે, નમન નમન મેં ફેરે બોત નમે નાદાન, દગલ બાદ દેઢા નમે ચત્તા ચોર કમાન કે. વાણિયા પાક્કા હોય, સસ્તું મળતું હોય એટલે લૂંટે કે અમને નહીં, શાહુકાર શ્રીમદ રાજચંદ્રને લૂંટો. એ ઝવેરી છે, એ ઝવેરી હતા વ્યવહારે અને પરમાર્થે. હીરો ઓળખી ગયા હતા કે એને નમો તો આત્માનો હીરો મળશે. પ્રભુશ્રીએ જે કર્યું આખી જિંદગી, અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. બ્રહ્મચારીએ એ જ કર્યું. શું? અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર નહીં. મગન બાપાએ આ જ વાત કરી છે 100 વર્ષના આયુષ્ય દરમિયાન. સેંકડો લોકોને ગોપાલદેવના માર્ગ વિશે વાત કરી, ગોપાલદેવ વિશે વાત કરી, પોતે ભક્તિ કરી અને બીજાને ભક્તિ લૂંટાવી. ગોપાલદેવની વાત આ જ કે પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજી અમને આ જ શીખવાડ્યું છે, અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. પછી એ તો કહેતા હસતા હતા, ગુરુ બધા ગ્રહોમાં ભારે ગ્રહ છે, ગુરુ થવા ગયા ને ડૂબી મરીએ કે. એટલે આપણે તરવું હોય તો ગુરુ ન થવું, જે ગુરુ થઈ ગયા છે એને માનવા કે ગુરુ ભગવાન. એ તો ગોપાલદેવ કૌલ આપ્યો છે. સાથે કહ્યું છે, કાળ કાંડું પકડવા આવે અમે એનો ઈલાજ કરીશું. સાથે સિદ્ધાંતની વાત કહીને ગયા છે, કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. એટલે ભક્તિના બળે પરમ કૃપાળુદેવને સૌભાગભાઈ, જેઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજીને બ્રહ્મચારી તો ઓળખી જ ગયા. આ તો ભૂતકાળની વાત. હવે આ કાળમાં મગન બાપાએ કૃપાળુદેવને કેવી રીતે ઓળખ્યા એ આ દિવસો દરમિયાન આપણે સમજવાની કોશિશ કરીએ. 13 વર્ષની ઉંમર, શાળાના પગપાળા પ્રવાસ દરમિયાન સુણાવથી ખંભાત વડવા આવું થયેલું. એમ તો 8 વર્ષની ઉંમરે આ જ ગામ સુણાવમાં પ્રભુશ્રીના દર્શન કરેલા, પણ એ કોણ છે એમ ખબર નહીં ગયા. એમ પિતાજી સાથે, કાકા સાથે એમ કોઈ મહાત્મા સંત આવ્યા હોય એટલે બધા ભક્તિમાં જાય, કે મોત પાથરી હોય એટલે કે મને તો એમ કે મંજીરાને બધું વગાડશે, વૈષ્ણવમાં જેમ ભજન કીર્તન કરે એમ. તો અહીંયા તો બધું આત્મસિદ્ધિ 6 પદનો પત્ર ને બધી ગંભીર ગંભીર વાત હોય, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર નહીં. એટલે એ રીતે દર્શન થયેલા. એ જમાનામાં કંઈ બસમાં એમાં પિકનિક ન હોય, કારમાં ને લક્ઝરી કારમાં પગપાળા પ્રવાસ હોય. એટલે કહે છે 13 વર્ષની ઉંમરે શાળાના પગપાળા પ્રવાસ દરમિયાન સુણાવથી ખંભાત વડવા આવું થયું. ખંભાતમાં રાજાનો મહેલ, મંદિરો વગેરે જોઈને વડવા આશ્રમ આવ્યા. આ ભવની અપેક્ષાએ તો જેના નામથી પણ અજાણ કે શ્રીમદ રાજચંદ્ર કોણ છે, 13મે વર્ષે શું ખબર હોય. નાનું એવું ગામ સુણાવું, ગામની બહાર ગયા જ ન હોય ક્યારે. ધર્મનો એવો અભ્યાસ અને વિતરાગ ધર્મનો અભ્યાસ, આ ભવની અપેક્ષા નહીં. એટલે કહે છે જેના નામથી પણ અજાણ
એવા મગન કાકાએ પરમ કૃપાળુના ખડગાસનવાળા ચિત્રપટના દર્શન કર્યા, ઊભું ચિત્રપટ. અને એક જ સાચું વંદન શ્રી જીનવરપતિ વર્ધમાન પ્રતિ નર નારીને તારે ભયંકર ભવસાગરથી. આ તો શાસ્ત્રની વાત છે. એક ગોવી નમુકારો વડ્ડ માણસ જીનવરસ્સ તારે ભવસાગરે નર નારી. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે. કૃપાળુએ સિદ્ધાંત બોધ વાક્ય આપ્યું છે. આ વચનની યથાર્થતા પૂર્વક કરતા હોય તે પ્રમાણે પ્રથમ દ્રષ્ટિએ જ્યારે શ્રીમદ રાજચંદ્ર નામના કોઈ વિતરાગ પુરુષ તો નહીં, એક શતાવધાની છે, એક શીઘ્ર કવિ છે, અરે એક શ્રાવક છે, જૈન ધર્મી વિતરાગ ધર્મી છે, તેની પણ જાણકારી વગર માત્ર તે મુદ્રાના દર્શન માત્રથી ખડગાસનવાળું ચિત્રપટ ઓળખી ગયા. તે પણ આ ભાવની અપેક્ષાએ જૈની સંબંધીની સમજણ વગર કે વિતરાગનો ધર્મ શું, જૈન સાધુ શું, આ કોઈ સમજણ વગર ઓળખી ગયા કે આ ચિત્રપટ છે કોઈક અલૌકિક પુરુષનું છે, આ દેવાંશી નરનું ચિત્રપટ છે આ. અને કે એ ચિત્રપટે મને પકડ્યો કે હું નજરાઈ ગયો કે એ તો ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. આ બધું પૂર્વજન્મોની ઉચ્ચ કોટીની આરાધના, સંસ્કાર અને સત્સંગની સંધિ સૂચવે છે. તેઓ તે ચિત્રપટમાં નીતરતી વિતરાગતાથી પકડાયા, ગ્રહાયા તે એવા કે તે સમયના બાળ માનસ પર એક અલૌકિક છાપ પડી અને એવા તો નજરાઈ ગયા કે 6 મહિના સુધી પોતાને સપનામાં પણ પરમ કૃપાળુના દર્શન થયા કરે. એ પછી વાત કરતા આ એકને એક વાત અમને 20 વર્ષમાં 20 કરતાં વધારે વાર કરીએ છીએ કે પછી મને સપનામાં આવે કૃપાળુ. એ કોણ છે, વ્યવહારે કોણ છે એ ખબર નથી, પરમાર્થે કોણ છે એ ખબર નથી, પણ છે આ અલૌકિક પુરુષ. આ ચિત્રપટ દેવાંશી નરનું છે કે પકડ્યો મને ચિત્રપટ કે અમારે વૈષ્ણવમાં તો 33 કરોડ દેવતા હોય કે દેવલા પછી કહેતા એક સાથે બધાને ફેંકી દીધા કે મેં તું જ કારણ સ્વામી સૂર વેખ્યા ઘણા. આ ધીંગો ધણી માથે કીધો પછી કેવો વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતી. પછી તો વાત કરતા સ્વાનુભવની કે સપનામાં બીજા દેવલા આવે ને ડરાવે, ખબરદાર કે હું સપનામાં જ જવાબ આપું, આ મગન હવે તમને નમે એમ નથી. એણે માથું આપી દીધું છે કે આ માથું નમવા જાય તો બટકી જાય, તૂટી જાય એવું બરડ છે, નમે નહીં આવે. બરડ ધાતુનું બનેલું છે, ખાલી શ્રીમદ રાજચંદ્રને જ નમે. એનું સપને જો દર્શન પામે રે એનું મન ન ચડે બીજે ભામે રે, અને મન બીજે ભામે ચડતું બંધ થયું. અને કુળ ધર્મે વૈષ્ણવ પરિમામાં ઉછરેલ એવા તેઓ 1-2 નહીં 33 કરોડ દેવદેવીઓ, કુળ દેવતા, ભૂત પ્રેત, ડેંડાકણ, કુળગુરુ, ભુવા, મંત્ર તંત્ર, માદળિયા, દોરા, ધાગા વગેરે બધી માન્યતા ફગાવી દઈ એક જ જાણે પતિવતા ભક્તિથી શું બીજો મન મંદિર આણું નહીં એ કુળવટ રીત રાજેશ્વર. કુલીન કુળની કન્યા લગ્ન થઈ ગયા પછી બીજો મનમાં ધારે કે પાડોશી રૂપાળો છે, પાડોશી વધારે પૈસાવાળા છે, અહીંયા પરણી હોત તો એ વિચારે. એક ધણી ધાર્યો એ ધારો. આ તો પાછું દિંગો ધણી, વિદ્યમાન મહાવીર, બીજા મહાવીર. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, અમારી દશા પાર્થનાથ યોગી જેવી છે, અમારી દશા સ્વદેહ સિદ્ધસમ છે. આનાથી વધારે કોણ જોઈએ બીજું? મેં તું જ કારણ સ્વામી હોય કે સોર ઘણા. આ બધું ધીરે ધીરે નહીં કે ધીરે ધીરે પછી એમ થોડું આજે થોડું કાલે. એક સાથે જ અનાદિ મિથ્યા માન્યતાનો એક સામટો ગોટો વાળી નાખ્યો. હમણાં વાત આવીને સપનામાં દેવો ડરાવે કે ધમકાવે તો મગન બાપા પડકાર કરે, આ મગન રાજમગન હવે તમારો થવાનો નથી. એણે હાથ આપી દીધો છે. શાળાનો 7 વર્ષનો અભ્યાસ પૂરો કર્યો અને શાળાની પરીક્ષા પાસ કરી. એ જમાનામાં નોકરી મળે એટલે 7 ધોરણ પૂરા થાય એટલે શાળાંત એટલે શાળાનો અંત. શાળાનો અભ્યાસ પૂરો થયો, આ પરીક્ષા આપી એટલે ગવર્મેન્ટમાં નોકરી મળે એટલે આજીવિકાનો વાંધો ન આવે. પરમાર્થ માર્ગમાં દિનતા ન કરવી પડે, હાથ ન લંબાડવો પડે. પછી શાળાની પરીક્ષા પાસ કરી વણાટ અને ઉર્દુ ભાષા પણ શીખ્યા એ જમાનામાં. પછી તો ઉર્દુ શીખીને પહેલી, દૂસરી, તીસરી એમ 6 પરીક્ષા હોય. કાબિલ પરીક્ષા 6ઠ્ઠીએ પાસ કરી એટલે ઉર્દુ ભાષામાં કાબિલ પરીક્ષા પાસ કરે એટલે કાબિલિયત આવી જાય. એ શિક્ષક પણ બની શકે ઉર્દુ ભાષાના, એ પણ પાસ કર્યું. તે એટલે સુધી કે ઉર્દુની 6ઠ્ઠી પરીક્ષા કાબિલ પણ પાસ કરી અને 19મે વર્ષે શિક્ષકની નોકરી ₹15ના પગારથી શરૂ કરી. એ વાત કરતાં પહેલો પગાર એ વખતે આવે સિક્કા ₹15, આડોશી પડોશી જોવા આવે
કે આ ખજાના લઈ આવ્યા છે. અમદાવાદની ટ્રેનિંગ કોલેજમાં જે પરીક્ષા પાસ કરી પછી શિક્ષકોની ટ્રેનિંગ હોય, જેને આગળ હેડમાસ્ટર થવું હોય, એટલે આપણે જેને કોલેજ કહીએ છીએ, વિશ્વવિદ્યાલય મહાવિદ્યાલય એ નહીં, પણ આમે ટ્રેનિંગ આપે. એટલે ટ્રેનિંગ શિક્ષકની કોલેજ હોય, ટ્રેનિંગ કોલેજ. એટલે અમુક હેડમાસ્ટર થવાની ટ્રેનિંગ આપે, એટલે શિક્ષકોને પણ સંભાળી શકે, એડમિનિસ્ટ્રેશન વ્યવસ્થા પણ સંભાળી શકે, સાથે ભણતર પણ. એટલે 2 વર્ષની ટ્રેનિંગ હોય, એમાં ભણવાનું પણ હોય પાછું. કે મારે શું ભણવાનું હતું, મેં તો બધું ભણેલું. એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા 12થી આપેલી, 7મા ધોરણમાં તો ઉઠી ગયેલા ભણવામાં. ઘેરે બેસીને વાંચીને પછી મેટ્રિકની પરીક્ષા આપી ઘેર બેઠા. ગુજરાત બોર્ડમાં 11મો નંબર આવેલો, એ છાપું બતાવેલું અમને કે અમે કંઈ નંબર લાવવા માટે ભણતા જ નહોતા, કે પણ ભણવું પડે આજીવિકા ચલાવવા માટે, કામધંધા માટે, એટલે ભણેલા. કે એટલે કે ઘેર બેઠા. અને પછી તો અમદાવાદની ટ્રેનિંગ કોલેજમાં એ ત્યાંય પાસ કરી. એ ત્યાં મારે ભણવાનું હતું નહીં, એટલે પછી આ જેઠાભાઈનું ઘર, લાલ બંગલો, પંચભાઈની પોળ, નગર શેઠ ને વંડે બધે કે હું ભક્તિ સમાગમર્થે જાઉં. કે મારે વાંચવાનું કાંઈ હતું નહીં, અને સરકારી સ્કોલરશીપ જેવું મળે, ભોજનાલયમાં જમવાનું અને વાંચવાનું કાંઈ હતું નહીં, એટલે કે હું ધર્મનું વાંચ્યા કરું. અને અમદાવાદની ટ્રેનિંગ કોલેજમાં એ પરીક્ષા પણ પાસ કરી, જે આગળ જતાં હેડમાસ્ટર બનવામાં કામ આવી. પરમ કૃપાલદેવની દાસી તરીકે ભક્તિ કરનાર શ્રી લલ્લુજી સ્વામી, કે જે આ માર્ગમાં પ્રભુશ્રીજી તરીકે ઓળખાય છે, તેમના પ્રથમ દર્શન આપણે વાત આવીને હમણાં, કે 8 વર્ષની ઉંમરે થયેલ. પોતાથી વરિષ્ઠ શિક્ષક એવા મનહરભાઈ માસ્તર, એ સિનિયર શિક્ષક, અને 15મે વર્ષે માસ્તર થયા એટલે જુનિયર શિક્ષક. એ સિનિયર શિક્ષક, જુનિયર શિક્ષક બધી વાત કરે. જન્મે એ જૈન હતા. તેઓના પરિચય જૈન ધર્મ વિશે અને શ્રીમદ રાજચંદ્ર વિશે થોડે જાણવા લાગ્યા. કે શ્રીમદ રાજચંદ્ર નામના એક જૈન ધર્મના અભ્યાસી પુરુષ, બહુ નાની ઉંમરે ઘણો બધો ક્ષયોપશમ છે, અને બધી ઊંડી વાત કરે છે. એ બધી વાત કરે મગન બાપા કે હું સાંભળું બધું. તેઓ 19 વર્ષની ઉંમરે અગાસ આશ્રમમાં પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી પાસે સ્મરણ મંત્રની આજ્ઞા લેવા જાય છે. એટલે મનહરભાઈ માસ્તરે વાત કરી કે આ ધર્મમાં જેને રુચિ હોય એ અગાસ જઈને અગાસના બાપા પાસેથી આજ્ઞા લે છે. મગન બાપાને વાત તો રોચક લાગી બધી, અને મનહરભાઈ માસ્તર વિચક્ષણ, બધા જૈન શાસ્ત્રની વાત કરે, જૈન ધર્મની આગમની વાત કરે, અને કુપોલદોની વાત કરે કે મંત્ર લેવો હોય તો આ બાપા પાસે જવું જોઈએ અગાસ. તો હું લઈ લઉં. કે આમે શાસ્ત્રમાં વાત છે, ચાહે ચકોર જે ચંદ્રને મધુકર માલતી ભોગી રે, તેમ ભવી સહજ ગુણે હોય ઉત્તમ નિમિત્ત સંયોગી રહે. તો ભેટો થઈ જ જાય, મળી જ જાય. છૂટવાનો કામી બંધાય નહીં, અને બંધાવાનો કામી છૂટે નહીં. એટલે એવા નિમિત્તો મળી જાય, થોડીક મહેનત કરે તો. મંદ કશાય હોય, થોડો પુરુષાર્થ હોય, સદાચાર હોય, ભાવ હોય, એટલે બધું આવીને ઊભું રહી જાય પછી. એટલે પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી પાસે સ્મરણ મંત્રની આજ્ઞા લેવા અગાસ આશ્રમમાં જાય છે. પૂજ્ય પ્રભુશ્રીજીની આજ્ઞા પ્રમાણે પૂજ્ય બ્રહ્મચારીજીએ પરમ કૃપાલુના ચિત્રપટ સમક્ષ શ્રી મગન બાપાને 3 નમસ્કાર કરાવી સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર 3 પાઠ, એટલે 20 દોહરા. હે પ્રભુ શું કહું દીનનાથ દયાળ, યમ નિયમ સંયમ આપ કયો, અને ક્ષમાપનાનો પાઠ, સાથે રાત્રિ ભોજન ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, અને 7 વ્યસનનો ત્યાગ. ક્યાં વ્યસન? જુવા, આમિષ, મદિરાદારી, આહેટક, ચોરી, પરનારી, આ 7 વ્યસનનો ત્યાગ. આજ્ઞા લીધી. આમે પ્રભુશ્રીને સંભળાય ઓછું, એટલે પ્રભુશ્રીની હયાતીમાં જ પ્રભુશ્રીએ મહાવરો દાખલ કરી દીધેલો કે કોઈ પણ આગંતુક મુમુક્ષુ આજ્ઞા લેવા આવે એટલે સાંભળે બધું, હોક યંત્ર મૂકીને, અને પૂછે મગન બાપા પૂછે એટલે કે આ છોકરો શું કહે છે? એટલે બ્રહ્મચારી કહે છે આ આજ્ઞા લેવા આવ્યો છે. એટલે એ જમાનાના જૈનેતર સંપ્રદાયના રિવાજ પ્રમાણે, વૈષ્ણવ ધર્મના રિવાજ પ્રમાણે 1 રૂપિયાનો સિક્કો પ્રભુશ્રીના પગ આગળ મૂક્યો મગન બાપાએ. સાથે નારાયણ કાશીદાસી હતા, મનોહરભાઈ માસ્તરે હતા, કે આ છોકરો બ્રહ્મચારીજી કહે છે પ્રભુશ્રીને કે મંત્ર સ્મરણ અને ભક્તિની આજ્ઞા લેવા આવ્યો છે, તો કે આપો એને. એટલે બ્રહ્મચારીજી નિયમ પ્રમાણે, જે પ્રભુશ્રીજીની આજ્ઞા પ્રમાણે કુપાદોના ચિત્રપટ પાસે લઈ જાય, 3 નમસ્કાર કરવાના, તત્વજ્ઞાનની ચોપડીમાંથી બધા પાઠ બતાવે, પાના નંબર લખી આપે, અને સમજાવે કે આમ કરવાનું રોજ આપે. એટલે આ તો પત્યું, લીધું. મગન બાપા કહે છે મને બ્રહ્મચર્યની આજ્ઞા આપો. 19 વર્ષની ઉંમર, પટેલ, શાસ્ત્રનો એવો કાંઈ અભ્યાસ ન હોય, અને બ્રહ્મચારીજી તો
વિલ્સન કોલેજના એ જમાનાના BA, વિચક્ષણ વ્યવહારે અને પરમાર્થે પ્રભુજીનું શરણું લીધું છે. કેટલા વિચક્ષણ હશે? એટલે જોવે છે. એમ ન હોય કે શું કે હું તૈયાર જ છું, કે મા બાપને પૂછવાની ક્યાં વાત છે, હું તૈયાર જ છું. કે બ્રહ્મચારી કે એમ ન હોય. મગન બાપા તો ઊભા રહ્યા. એટલે બ્રહ્મચારી કે ચાલો આપણે ખુલાસો કરવા માટે પ્રભુજી પાસે જાય. એટલે પાછા બ્રહ્મચારીજી અને મગન બાપા પાછા પ્રભુજી પાસે આવ્યા. એટલે પ્રભુજી કહે કેમ આપી આજ્ઞા? તો બ્રહ્મચારી કહે આજ્ઞા તો આપી, પણ આ બ્રહ્મચર્યની આજ્ઞા માગે છે. અહીંયા વાત શું છે? બ્રહ્મચારીજી પોતાને છૂટ હતી આજ્ઞા આપવાની, પણ પ્રભુજીને પૂછ્યા વગર કંઈ કરતા નથી. પ્રભુજીને બધી છૂટ હતી. સંવંત 1954માં પરમ કૃપાળુદેવે પ્રભુજીને કહેલું જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેન તમારી પાસે સાધન માગે એને આપજો. તો પ્રભુજીએ ત્યાં જ આપી દીધું હોત તો કહે છે કે ચિત્રપટ કૃપાળુદેવનું છે ત્યાં 3 નમસ્કાર કરાવડાવો વિધિસર અને પછી આપો. આ માર્ગ છે વિતરાગનો. આ અણે ધમ્મો અણે તવ આપણે બોલીએ, આ છે એનો ભાવાર્થ. એટલે બ્રહ્મચારી ફરીવાર મગન બાપાને લઈને જાય છે. પ્રભુજી પૂછે છે કેમ પાછા આવ્યા? તો કે આ છોકરો બ્રહ્મચર્યની આજ્ઞા માગે છે. પ્રભુજી મગન બાપાની સામે જોવે છે. આપી દો કે ત્યાં આપી દો નહીં, પછી પાછા કૃપાળુના ચિત્રપટ પાસે જાય છે. મગન બાપા વાત કરે છે, પાછા નમસ્કાર કરી અને બ્રહ્મચારીજીએ બ્રહ્મચર્યની આજ્ઞા આપી મગન બાપા. ફરીવાર આપણે આ અહોભાવ એવી વાત છે. બ્રહ્મચર્યની આજ્ઞા માગી મગન બાપાએ, જે શ્રી બ્રહ્મચર્યજીએ નકારી અને માતા પિતાને પૂછીને તૈયાર થઈને આવવા જણાવ્યું. પણ પોતે તૈયાર જ છે એમ કહેતા મક્કમ હતું મન. પ્રભુજી પાસે જઈ વાતનો ખુલાસો થતાં જીવની પાત્રતા ઓળખતા એવા આત્મજ્ઞાની સંત. હવે પ્રભુજીએ તો બ્રહ્મચર્યની આજ્ઞા મજબૂતાઈ કૃપાળુદેવ પાસેથી માગેલી. મુનિ શું જોઈએ છે પ્રથમ બેલનમાં? તો કે સમકિત અને બ્રહ્મચર્યની દ્રઢતા. જુવાન 26-27 વર્ષની પત્નીને છોડીને જેણે દીક્ષા લીધી હોય એને કેવો મોહ હોય ઘરમાં? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા આપો. કૃપાળુદેવે કરાવડાવી. એ કૃપાળુદેવ પાસેથી બ્રહ્મચર્યની દ્રઢતા કરનાર પ્રભુશ્રીજીએ બ્રહ્મચર્યની આજ્ઞા બ્રહ્મચારીજીને આપી અને નિષ્ઠિક બ્રહ્મચારી બનાવી દીધા. એણે આગળથીને જ ભાખેલું કે કનૈયા જેવો બાળ બ્રહ્મચારી કેવો, જેની આણે જમનામૈયા માર્ગ દેવો મૂકી જશું. કોઈક બીજાને ગાદીપતિ સ્થાપવાની વાત થતી ને ત્યારે પ્રભુશ્રીજી પછી ક્યારેક ઉદય પ્રયોગે કહી દેતા. એટલે અગમવાણી પ્રકાશેલી જ પ્રભુશ્રીજીએ. અને એ બાળ બ્રહ્મચારીજી અને આ બ્રહ્મચર્યનું વ્રત જે દ્રઢતા કૃપાળુદેવે કરાવી છે પ્રભુશ્રીજીએ કે આપો બ્રહ્મચર્ય મગન બાપાને. લઈ લીધું, બધું લઈ જ લીધું ને, કામ પતી ગયું. હવે તો તારી વારે વાર, એ કાળની અપેક્ષા છે, ખાલી સમય જાતા બધું મળી જાય. પ્રભુજી પાસે જઈને વાતનો ખુલાસો થતાં જીવની પાત્રતા ઓળખતા એવા આત્મજ્ઞાની સંતે બ્રહ્મચર્યની આજ્ઞા આપવા દીધી. આ પ્રમાણે આજ્ઞા ભક્તિ અને બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા ખેંચીને લઈ લીધી. પછી તો હસતા હતા વાત કરતા કે બ્રહ્મચર્ય ના પડીને મેં ખેંચીને લઈ લીધી. કે પ્રભુજી આગળ ગયા, પ્રભુજી મારી સામે જોયું કે આપો, એટલે એણે આપ્યું જ કે પણ મેં ખેંચીને લઈ લીધું. પરમ કૃપાળુદેવે બોધ્યું છે તે પ્રમાણે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો. આપણે આ 30-40 વર્ષથી વાત થઈ, હજી ગળે ઉતર્યા કે લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરિવાર વધે તો સંસાર વધે, નરદેને હારી જવાનું. આ બુદ્ધિથી ઉતરે આપણને. આપણે લાખ રૂપિયા મળવાના એટલે 1,11,000 મળે તો દુઃખ થાય. ડેપ્યુટી રજિસ્ટ્રાર હોય કે આસિસ્ટન્ટ પ્રોફેસર હોય કે વાઇસ પ્રેસિડેન્ટ હોય, એમાંથી ચીફ બની જાય તો દુઃખ થાય ને કે મારે અધિકાર સત્તા વધે છે એટલે મારો નર દેહને હવે હારી જવાની વાત થાય એવું થાય કે પાર્ટી મનાવે. કુટુંબ પરિવાર વધે, છોકરાને ઘરે છોકરો ને એને ઘરે છોકરો થાય, કુટુંબ વધ્યું. તો જન્મદિવસ ઉજવીને રાજી થાય છે કે એને બહુ પુણ્ય કર્યા, પુણ્યથી આ પદ યાદ આવે છે કડી કે આ વધશે તો મારો સંસાર વધશે અને હું નર દેહને હારી જાય. બુદ્ધિથી એ માનવા તૈયાર છે. આ 16મે વર્ષે કૃપાળુદેવે લખ્યું છે. એટલે કૃપાળુદેવને માનવાની ક્યાં વાત છે? હજી કૃપાળુદેવ જે લખ્યું છે એ બુદ્ધિથી એ બરોબર હશે અધ્યાત્મના માર્ગમાં એવું બેસે. રીતિનો કોળિયો લાગે. આ કૃપાળુદેવ પોતે જ પ્રકાશ્યું છે. પ્રથમ દશાએ કાળકૂટ વિષ પણ પરિણામે અમૃત છે. આલોચનામાં આવે છે ને, જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન, સુખ કારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિર્વાણ. આ તો ઘણા લાંબા કાળે જ્ઞાનીના બોધને લીધે
જ્ઞાનીના યોગ બળે, એના વચનના યોગ બળે જીવ મંદ કશાય હોય, પુરુષાર્થ કરે, સત્સંગનો જોગ હોય, પૂર્વનું ભાગ્ય હોય, ઘટમાં વૈરાગ્ય હોય તો બધું થાય. એટલે પ્રભુજી કહેતા ઘસ કરો, ઘસ કર્યા કરો. એ મુજબ મગન બાપાને થયું કે લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધશે તો શું વધારવું છે મારે, કે શિક્ષકની નોકરીનો પગાર તો શરૂ થઈ ગયો અને જાતે ખીચડી કરતા આવડે છે. કે ચોખા, ઉકળા ચોખા હોય કાળા, બાસમતીને ડબલ હાથી નહીં, કે એમાં થોડીક નાખી દાળ ચપટી તુવેરની કે મગની, ચૂલો સળગાવ્યો, થઈ ગઈ ખીચડી તૈયાર. કે 15 રૂપિયાનો પગાર મળે છે, ખીચડી કરતા આવે છે, તો હવે કુટુંબ સામે માંડવું જ કે આપણે. એટલે કહે છે કે શિક્ષકની નોકરીનો પગાર શરૂ થઈ ગયો, ખીચડી કરતાં આવડી ગઈ અને 15 રૂપિયાનો પગાર. હવે સંસાર માંડવો છે શા માટે? બહુ પુણ્ય કર્યા પુણ્યથી મળેલા શુભ નરદેહને હારી શા માટે જવો? દીવો લઈને કૂવામાં પડવું છે હવે કે? એટલે શરૂઆતના સમાગમમાં, એટલે આ તો 30 વર્ષ પહેલાં પૂછતા કે તમે બ્રહ્મચર્યનું વ્રત સીધું કેમ લીધું? તમે આગમ કંઈ વાંચેલા એવા જંબુ સ્વામીનું ચરિત્ર વાંચેલું? તો કે દીવો લઈને કૂવે શા માટે પડવું? આ પ્રમાણે સંસાર માંડવાની અનાદિથી થતી ભૂલને સુધારી લીધી. કુપાદો લખ્યું છે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. પરણીને પછી છોડી દે 24માંથી 22 તીર્થંકરની જેમ તોય ચાલે, પરણ્યા જ નથી ને એમને છોડી દે તો ઉત્તમ. હાથ બગાડીને પછી સાફ કરવા, પહેલાં કાદવમાં ખરડ્યા ને પછી ધોવા, એ કહેતા ખરડવા જ નહીં, એ શું ખોટું? એટલે અનાદિકાલથી ભૂલને સુધારી લીધી. અને પછી તો કહેતા મુમુક્ષુને માંડમાં જ આજીવિકા જેટલું મળે તોય ઘણું છે, આવું કુપાલદેવે કહ્યું છે કે 706માં. તે પ્રમાણે શિક્ષકની નોકરીમાં હવે પગાર વધારાની વાતમાં રસ લીધો નથી. કે પેટ આરામથી ભરાય છે, વધારે કમાવાનું કોઈ પ્રયોજન નથી. એક્સ્ટ્રા ટ્યુશન કરીને, એક્સ્ટ્રા ક્લાસ લઈને વધારે પૈસા ભેગા કરવાનું કોઈ પ્રયોજન નથી. કે એટલે હું તો મારું કામ પતે એટલે કે સૂર્યાસ્ત પહેલાં જમી આજ્ઞા લીધેલી, એટલે રાત્રિ ભોજનનો ત્યાગ હતો. મોક્ષવાળાના બધા પાઠ ભણાવું બધાને, આગળ વાત આવશે હમણાં આ જ જગ્યાએ. પરમ કૃપાલુનું વચન છે કે જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી. એ જેટલું બધું આત્મા સિવાયનું જાણકારી ઇન્ફોર્મેશન ભેગું કર્યું એ બધું અજ્ઞાનના ખાતામાં છે. એ છૂટોમાં કામ નહીં આવે તો કઈ વિદ્યા કામ આવે છૂટોમાં? કઈ સાચી વિદ્યા? સા વિદ્યા એ આ વિમુક્ત. એ કુપાલદેવ લખ્યું છે ને 749માં, જ્ઞાનનું ફળ વીરતી. જીવ વિભાવથી, વિભાવના કાર્યોથી, વિભાવના એ કાર્યોના પરિણામથી ઉદાસીન ન થાય તો એ જ્ઞાનનું શું કામ છે? એટલે કહે છે કે જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી. આ તો કુપાલદેવે ડુંગરસિંહ ગોસળિયા અને સૌભાગભાઈને લખેલું. તે ચરિતાર્થ કરી મગન કાકાએ ઉર્દુ ભાષાની કાબેલિયત 6 કાબિલ પરીક્ષા પાસ કરેલી, તેને વિસ્મૃત કરી નાખી અને અંગ્રેજી શીખવાનો તો વિકલ્પ કર્યો જ નહોતો. કે હવે આજીવિકા ચાલે છે, ભક્તિ થાય છે, ખીચડી કરતા આવડે છે, હવે પ્રપંચમાં શા માટે પડવું છે? ભક્તિના આ ક્રમમાં શનિવાર, રવિવાર અને રજાના દિવસો દરમિયાન અવારનવાર પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી પાસે અગાધ આશ્રમમાં જવાનું બને. તેઓની સામે બેસી પલાઠી લગાડીને મૌન રાખી તેમની મુખ મુદ્રાના હું દર્શન કર્યા કરું એમ કહેતા. કે એનું મુખ મુદ્રા એટલી સૌમ્ય હતી કે આપણે એમ થાય આપણે જોયા કરીએ. એ કહેતા મને તો એના મુખડાની માયા લાગેલી. પૂજ્ય બ્રહ્મચારીજીએ સૌ પ્રથમ નિમિત્તતા માટે બેન્જામિન ફ્રેન્કલિનનું ગુજરાતી અનુવાદ જીવનચરિત્ર વાંચવા આપ્યું. એક કલાક ક્યાં જાય છે, એક મિનિટ ક્યાં જાય છે, બેન્જામિન ફ્રેન્કલિન બધી ડાયરી બનાવતા રોજનીશી કે આ વાંચો, કે આપણે 24 કલાકનો સમય ક્યાં પૂરો થઈ જાય છે. એ રીતે ક્ષણ કરતાં આનંદકાળ ક્યાં વ્યતીત થઈ ગયો આ હિસાબ રાખવા માટે કે રોજનીશી રાખો. ત્યારબાદ શ્રી શંકરાચાર્યની વૈરાગ્યસભર મણિરત્નમાળા 32 શ્લોક છે, પ્રશ્ન અને જવાબ, ઉત્કૃષ્ટ વૈરાગની વાત છે. બધો હિ કોયો વિષયાનુરાગી, બંધાયેલો કોણ? વિષયમાં જે બંધાયેલો છે તે. કોવા વિમુક્ત, વિષય વિરક્ત, વિષયથી છૂટ્યો એ છૂટ્યો. આ બધા સહેલી ભાષામાં સહેલા શ્લોકો
પણ પરમાર્થે ઉત્કૃષ્ટ બોધ આપે એવા વચન આ મણિરત્ન માળા આપી. અને મોહ મુદ્ગર વાંચવા આપ્યા. મોહને મારો મુદ્ગર લઈને. ત્યારબાદ ભૌતિક સુખ માટે દેવદેવીની માન્યતાના ખ્યાલને તેમની જ ભાષામાં રેચ આપનાર એવો પંડિત ટોડરમલજી કૃત મોક્ષમાં પ્રકાશક ગ્રંથ વાંચવા આપ્યો. અને પછી પૂજ્ય શ્રી સિદ્ધર્ષિ ગણીકૃત ઉપમિતિ ભવ પ્રપંચ ગ્રંથ વાંચવાની આજ્ઞા થઈ. આ આરસા દરમિયાન શ્રીમદ રાજચંદ્ર જીવનકળા પણ વાંચી. હવે આમ તો કૃપાદોનું આ ચિત્રપટ અલૌકિક દશા જોઈને નજરાઈ ગયા હતા. એમાં બ્રહ્મચારીજીએ મોક્ષમાર્ગ પ્રકાશક વાંચવા આપ્યો એટલે કે બધી દેવદેવની માન્યતાને જાણે રેચ જુલાબ લાગી ગયો કે પછી. અને શ્વેતાંબર આમનાનું જે એમાં ખંડન છે 45 આગમનું, કે અમને કંઈ નડતું નહોતું, કે અમે તો કુલ ધર્મ વૈષ્ણવ પરિવારના હતા, એટલે અમારે ક્યાં શ્વેતાંબરનો આગ્રહ હતો, દિગંબરનો આગ્રહ હતો. અને અમારે રામને કૃષ્ણ પરણેલા એટલે અમારે જાતિ વેદ સંસાર ગૃહસ્થપૂર્ણ એનો કંઈ વિકલ્પ નહોતો. કે એટલે બ્રહ્મચારીની આજ્ઞા પ્રમાણે એ જે વાંચવાનું કે અભ્યાસ કરવાનો. પછી 5-15 દિવસે જાય એટલે બ્રહ્મચારી લેશન માગે, પેલું વાંચવાનું આપેલું એનું શું થયું, એટલે બધું વાંચવું પડે, કે એમને ન ચાલે, માથું ધૂણાવે. કે ઉપમિતિ ભવ પ્રપંચ કથા વાંચવા આપી. આ આરસા દરમિયાન શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વાંચવામાં આવી. અને ત્યારબાદ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ મુમુક્ષુએ પ્રમુખ કૃપાલદેવ પર લખેલ પત્રો, એ બધા મુમુક્ષુઓ કૃપાલદેવ પર પત્ર લખતા, હસ્તલિખિત પત્રો એ બધા બંચાખો આપે. તેમજ મુમુક્ષુએ એકબીજા પર લખેલા પત્રો, એટલે અંબાલાલભાઈ ધારસીભાઈને લખે, અંબાલાલભાઈ મનસુખ દેવસિંહને લખે, આ બધા પત્રો. સૌભાગભાઈ અંબાલાલ ઉપર પત્ર લખ્યા હોય, પ્રભુશ્રીજીના પત્રો બધા, એ બધા એકબીજાએ જે મુમુક્ષુ પર પત્ર લખે એ બધા વાંચવા આપ્યા. જ્યારે પછી વાત કરતા મગન બાપા કે જ્યારે પૂજ્ય લઘુરાજ સ્વામીને એટલે પ્રભુશ્રીજીના કૃપાલદેવ પરના પત્રો વિશે વાત જણાવતા, એ વાંચવાનું જણાવતા બ્રહ્મચારી, ત્યારે તો ગદગદ થઈ જણાવતા કે તેમની આંખોમાંથી આંસુ ટપાકતા કે આ પત્રો હું વાંચું, કે પ્રભુશ્રીજીએ જે કૃપાલદેવ પર પત્રો લખેલા છે એ વાંચવામાં આવે કે ભાવ ઉલ્લસિત થાય ને મારી આંખમાંથી આંસુ જાય. કે શું વિરહ વેદ્યો અને વિરહમાં કેવું કલ્યાણ કર્યું પ્રભુશ્રીજીએ. મારો નાથ ન બોલે બોલ, અબોલીએ મરીએ રે, પંખીના બચ્ચા હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે ચણ લઈને, હું તમારા વચનામૃત રૂપી ચણની વાટ જોઉં છું. કે આ પ્રભુશ્રીની આ ભક્તિ, કે મારા આંખમાંથી કે દળ આંસુ જાય. કે આ ભક્તિનો અવતાર એ કહેતા. કે કળિયુગમાં ભક્તિને અવતાર લેવો હતો તે પ્રભુશ્રી રૂપે લેવો. એ તો ઘણીવાર કહેતા ભક્તિમાં કે આ કાળમાં જ્ઞાનને અવતાર લેવો હતો, જ્ઞાના અવતાર પરમ કૃપાલદેવ. આ કાળમાં આશ્રય ભક્તિને અવતાર લેવો હતો સૌભાગભાઈ, 44 વર્ષ મોટા કૃપાલદેવ કરતા. એટલે પૌત્ર અને દાદા એવો સંબંધ. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા આશ્રય સૌભાગભાઈનો. આ કાળમાં સેવાને અવતાર લેવો હતો. અંબાલાલભાઈનું ખોળિયું પસંદ કર્યું, કે ખડે પગે અંબાલાલ ફાનસ ધરો, ખીચની જેમ 1.5 કલાક ઊભા રહે. કે આ કાળે વૈરાગ્યને અવતાર લેવો હતો. જૂઠાભાઈ કૃપાલદેવ વખાણે, કાળ ઝાડ વૈરાગ્ય, કાળનો કાળ, મોત મરી જાય એની પાસે, મૃત્યુ મરી ગયું રે લોલ. એ આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો. કૃપાલદેવે જૂઠાભાઈ દેહ છોડ્યો ત્યારે વાત કરી છે. અને આ કાળમાં કે દાસ ભાવને અવતાર લેવો હતો. બ્રહ્મચારીજી દાસાનું દાસ. પ્રભુશ્રીજીના સમાગમમાં આવ્યા બાદ પ્રભુશ્રીનું શરણું લીધું પછી એવી ભક્તિ કરી છે દાસાનું દાસ રૂપે. હું ઘંટ વગાડવાનું કામ મને આપો, મને પૂંજો વળવાનું કામ આપો, મને કૂવામાંથી પાણી ખેંચવાનું કામ આપો, મારે હું પુસ્તકાલય સંભાળીશ, હું વ્યાખ્યાન આપીશ. આ વાત જ નથી. બાપા આમ નહીં ને આમ, આગમનો બધો અભ્યાસ. પ્રભુશ્રીની ભૂલ કાઢી નથી. કા દાસાનું દાસ થઈને રહ્યા છે. પ્રભુશ્રી તો આખું એક વાક્ય પૂરું ન હોય. આખું ઉપદેશ અમૃત લખાણું છે એ પ્રભુશ્રી છૂટક છૂટક બોલ્યા હોય એ શબ્દોના વાક્યો કરીને બ્રહ્મચારીએ શણગાર્યું છે. એટલે લખ્યું બ્રહ્મચારીએ જ લખ્યું છે ઉપદેશ અમૃત. ભલે બોધ ભાવ પ્રભુશ્રીજીનો છે. આ દાસાનું દાસ કે બ્રહ્મ. અને આ કાળમાં ભક્તિને અવતાર લેવો હતો. ભક્તિનો અવતાર પ્રભુશ્રીજીનું ખોળિયું પસંદ કર્યું હતું. એમણે તો જોયેલા એટલે વાત કરતા કે શું ભક્તિ કરી છે. કે સુણાવ અને અન્ય ગામોએ શાળાની નોકરી સાથે તેઓનો ભક્તિક્રમ તો ચાલુ છે. શાળાની ફરજ પૂરી કરી સાંજે ઘેર પાછા ફરી સૂર્યાસ્ત પહેલાં ભોજન લઈ નાના છોકરાઓને સુણાવની પાઠશાળામાં, એટલે આ સુણાવ મંદિરમાં અહીંયા પાઠશાળા સ્થાપેલી.
બ્રહ્મચારીએ કહેલું કે એનું નામ સુબોધ પાઠશાળા રાખવું, અને અવારનવાર બ્રહ્મચારીજી આવે, પોપટલાલ માસ્તર અમદાવાદથી આવે, પંડિત લાલને આવે, માર્ગદર્શન આપે, એ પ્રમાણે કે હું અમલમાં મૂકું અને આ બધા 60-70 જેટલા છોકરાને મોક્ષવાળાને પાઠો શીખવાડું, અને એક એક પાઠોમાં જે અર્થ હોય શબ્દોના અર્થ કરીને એક અલગ બુક બનાવું, એ પાછું બ્રહ્મચારીને બતાવું કે એટલે બહુ પુણ્ય કર્યા પૂનથી 67માં પાઠ સુધી મેં બધા પાઠ લઈ લીધેલા, અર્થ કરેલા, અને બ્રહ્મચારીજીને એ તપાસ દાખલ આપેલા કે આ ચેક કરીને આપો મને. બ્રહ્મચારીના માર્ગદર્શન હેઠળ આ મોક્ષમાળા ભણાવવાનું કામ ફૂલ્યું ફેલ્યું, અને 8 વર્ષ સુધી આ ક્રમ ચાલ્યો આ જગ્યાએ. તે એવો કે પંડિત લાલન વગેરે પણ આ પાઠશાળાના ક્રમ અને છોકરાઓના ઉત્સાહથી પ્રભાવિત થયેલા. પંડિત લાલન કૃપાલુ કરતાં 15 વર્ષ મોટા, એ પછી આવે, છોકરાઓને પ્રશ્ન પૂછે, જવાબ આપે, છોકરા કાલિકાલા ભાષામાં રાજી થાય. આમાંના ઘણા મુમુક્ષુઓ હજુ પણ હયાત છે અને કૃપાલુની ભક્તિ 50-50, 60-60 વર્ષથી કરે છે. અગાસ આશ્રમમાં પૂજ્ય શ્રી લઘુરાજ સ્વામી તેમજ બ્રહ્મચારીજી અને પૂજ્ય મોહનલાલજી મહારાજના દેહ વિલય બાદ અગ્નિ સંસ્કાર વખતે પણ મગન બાપા હાજર હતા. એટલે પ્રભુશ્રીજીનો દેહ વિલયના અગ્નિ સંસ્કાર થયો ત્યારે, બ્રહ્મચારીજીનો અગ્નિ સંસ્કાર વખતે, મોહનલાલજી મહારાજના અગ્નિ સંસ્કાર વખતે કે હું હાજર હતો, મેં જોયું છે. મોહનલાલજી મહારાજનો તો ઘણા ખરાને ખબર જ નથી. અત્યારે જે અગાસ ક્ષેત્રે પ્રભુશ્રીજીની દેરી છે, સમાધિ સ્થળ છે, એવી રીતે બ્રહ્મચારીજીનું સમાધિ સ્થળ છે. તો પ્રભુજીનું જે સમાધિ સ્થળ છે એ જ લાઇનમાં પાછળ જમણે હાથે ત્યાં મોહનલાલજી મહારાજનો અગ્નિ સંસ્કાર થયો. અને બ્રહ્મચારીજી લખ્યું છે એક સ્થળે પત્ર સુધામાં કે મુનિદેવ મોહનલાલજી મહારાજને સત શ્રદ્ધાથી દેવગતિ પ્રાપ્ત થઈ, સમ્યક શ્રદ્ધાથી દેવગતિ પ્રાપ્ત થઈ. દેવ વિલયના આગલા દિવસે તો પ્રભુશ્રીજી ત્યાં ભક્તિમાં એને સ્થિર કરવા માટે ગયેલા, આશ્રમમાં હતા જ, આશ્રમમાં એને ત્યાં એની જગ્યાએ ગયેલા, ભક્તિ કરાવેલી. ભક્તિના અવિરત ક્રમથી જાણે જલ્દી રિટાયર થવાની ઉંમરે પહોંચી જતા સંપૂર્ણ નિવૃત્તિ મળી ગઈ મગન બાપાને તો હવે. અને તેઓએ 5 વર્ષ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધામણ એટલે સુરત જિલ્લામાં ક્ષેત્રેથી ભક્તિ કરી. એટલે ઘણી બધી રજાઈ ચડી ગઈ હોય, સિક લીવ, પેઇડ લીવ, અનપેઇડ લીવ, હક રજા બધી હોય, એ કે મેં એવી રીતે બધી રજાઓ વાપરી ભક્તિ કરવા માટે, અને રિટાયર થવાની ઉંમરે થોડા જલ્દી જ પહોંચી ગયો કે હું. અને 5 વર્ષ લગાતાર ધામણ ક્ષેત્રે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ભક્તિ કરી અને ત્યાંના ભોળાબાળા પાટીદારજીઓને કૃપાલુની ભક્તિનો રસ રેલાવ્યો. ત્યાંથી 5 વર્ષ વડવા ક્ષેત્રે, વડવા આશ્રમ થઈ ગયેલો ત્યારે ત્યાં ગયા, અને પછી ત્યાં 5 વર્ષ પછી મુંબઈના શ્રીમદ રાજચંદ્ર મંદિર ઘાટકોપર ખાતે રહ્યા, જ્યાં તેમને તો ઘરથી દૂર, ક્યાં સુણાવ ચરોતર પ્રદેશ અને ક્યાં મુંબઈ ઘાટકોપર, કે હું ઘરથી દૂર, કોઈ સગું નહીં, કોઈ વાલું નહીં, માટે વનવાસ માફક મને એકાંત માણવા મળ્યું. કે સવાર સાંજ વાંચન કરવાનું, નિત્યક્રમ કરવાનો, આત્મસિદ્ધિ કરવાની, અને મુમુક્ષુઓ સવાલ જવાબ પૂછે અને જવાબ આપવાના. મને એકાંત હતું, ઘરથી દૂર, કે વનવાસ જેવું. અહીં 5 વર્ષ ગાળ્યા, પણ મુંબઈની ભેજવાળી આબોહવા પ્રકૃતિને પ્રતિકૂળ જણાતા તેઓ દેવલાલી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ પહોંચી ગયા. દેવલાલી સૂકું વાતાવરણ મુંબઈ કરતાં. અહીં તેઓને 5 વર્ષ થયા, અને તે આરસામાં પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીની જન્મભૂમિ બાંધણી મુકામે નવો આશ્રમ શરૂ થયો. એટલે બાંધણી ક્ષેત્ર જે અત્યારે છે એ મનુભાઈ નામના, એટલે મનુભાઈ ભગવાન બાબર, એણે જગ્યા પોતાનું ખેતર સખાવતમાં આપી દીધું કે અહીંયા બ્રહ્મચારીજીનું એક સ્મારક હોય, કેમ કે આ બાંધણી ગામ બ્રહ્મચારીની જન્મભૂમિ છે, તો અહીંયા એક સ્થળ ઊભું કરવું જોઈએ ભક્તિ રૂપે અને યાદગીરી રૂપે. એટલે ત્યાં બાંધણી આશ્રમ એવો શરૂ થયો. હવે ત્યાં વાંચનકાર કોણ રખા, એટલે બાંધણી આશ્રમના પ્રમુખ નાથાભાઈ અને મનુભાઈ જે જગ્યાના દાતા, એ બંને શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દેવલાલી ક્ષેત્રે ગયા અને મગન બાપાને વિનંતી કરે છે પ્રેમપૂર્વક કે મહેરબાની કરીને તમે આ બ્રહ્મચારીજીના જન્મ સ્થળે પધારો, તો આ સ્થળ પણ દીપી નીકળે, ભક્તિ પણ ખીલે, અને ત્યાંના આજુબાજુના ગામોને બ્રહ્મચારીજી કોણે ખબર પડે, કૃપાલદેવ કોણે ખબર પડે, અને કે તમારું ગામે ત્યાં જ છે સુણાવ. એટલે બંને રીતે અનુકૂળ પડશે, વ્યવહારે અને પરમાર્થે. ત્યાંના ટ્રસ્ટીઓ દેવલાલી પધારી પૂજ્ય મગન બાપાને ભક્તિ સત્સંગ અર્થે ત્યાં પધારવા આગ્રહપૂર્વક વિનંતી કરે છે, અને મગન બાપાએ પરમાર્થ કારણ જાણીને સર સ્વીકારી લીધું. અને બાંધણી આશ્રમનો પ્રારંભ સંવત 2045માં શરૂ થયો આશ્રમ. તે છેક 2065, 20 વર્ષ સુધી
ધૂણી ધખાવી અને ઈસવીસન 2009 સુધી 20 વર્ષ સુધી અહીં તેમણે ભક્તિ સત્સંગ કર્યો અને સેંકડો મુમુક્ષુઓને કરાવ્યો. ચરોતર પ્રદેશમાં બધા ભોળાબાળા પાટીદાર જે પ્રભુશ્રીજીને વળગેલા, એ પ્રભુશ્રીજીના બોધથી કુપોલદોને વળગેલા, એ બધા અવારનવાર શનિ રવિ પર્યુષણ હોય, સમાધિ મરણની માળા હોય, મોટા દિવસો હોય ત્યારે આવે બાંધણી તો ભક્તિ કરે. અગાધ ક્ષેત્રે કોઈ આવે એ બધા બાંધણી આવે એટલે કુપોલદેવ કોણ એનું ઓળખાણ કરાવડાવે અને ભક્તિ લૂંટાવડાવે. એ પોતે જ કહેતા કે મારે તો કુપોલદેવનું ગુણગાન ગાવાના હતા, મારે ક્યાં વ્યાખ્યાનકાર થવાનું હતું. પ્રભુશ્રીજી કોણ, બ્રહ્મચારી કોણ, અમે તો જોયેલું છે, જાણેલું છે, બધાને એ વાત કરીએ કે આ જ ભક્તિ, આ જ સ્વાધ્યાય અને આ જ સત્સંગ. વચનામૃતનો પત્ર ગમે તે લઈએ કે વાત તો આ ત્રિપુટીની જ કરવાની છે આપણે. સાધુ તો ફિરતા ભલા એ મુજબ પછી જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય કે પૂછે પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારી માફક મગન બાપાને પણ માયાદેવીએ પરમાર્થ વર્ષામાં થોડી આટખેલી કરી. જેમ હોય તેમ કર્મ ઉદયજીને રાજનો ભવિજન સહાયક થાય. કુપોલદેવે દીક્ષા ન લીધી તો આપણે ફાયદો થયો કે ગૃહસ્થ દશામાં પણ આ દશાએ પહોંચી શકાય, અશરીરી ભાવે પહોંચી શકાય. કુપોલદેવે લખ્યું છે ને, અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી. એટલે સિદ્ધ સદસ દશા ગૃહસ્થ વ્યવહારમાં હાંસલ થાય એ કુપોલદેવે આ કાળે આ ક્ષેત્રે કરીને બતાવ્યું. એમ મગનનો કહે સાધુ તો ફિરતા ભલા કે આપણે જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય. એટલે કર્મ ઉદય જીન રાજનું ભવિજન સહાયક થાય તે પ્રમાણે આયુષ્યના છેલ્લા 7 વર્ષો દરમિયાન શ્રી મગન બાપાની ભક્તિ સત્સંગનો લાભ મુલુંડ એટલે મુંબઈ ક્ષેત્રે, આણંદ મંદિરમાં, દેવલાલી અને વડવા ક્ષેત્રે મેળવ્યો. જિંદગીના છેલ્લા 3 પર્યુષણો પણ વડવા ક્ષેત્રે કર્યા. પછી શરૂઆતમાં 5 વર્ષ તો હતા જ, ફરીવાર પાછા આ બીજા 3 વર્ષ એટલે 8 વર્ષ સુધી સેંકડો મુમુક્ષુઓ અમદાવાદ, આણંદ, ચરોતર પ્રદેશના આજુબાજુના ખંભાતના બધા આવે, લાભ લે. દિવાળીમાં ને ખાસ તો 2013થી 2015 દરમિયાન વડવા ક્ષેત્રે સેંકડો ભાવિકોએ પૂજ્ય શ્રી મગન બાપાની ભક્તિ સત્સંગનો લાવો લીધો અને સમાધિ મરણની માળાના દિવસો હોય 4 દિવસ દિવાળી દરમિયાન ત્યારે ત્યાં જાય. એટલે બધા દિવાળીની માળા કરવા આવે. એટલે માળા શું, સજાત્મક પરમગુરુ મંત્ર શું, નવકાર મંત્ર અને સજાત્મક પરમગુરુમાં ફરક શું છે, કાંઈ ફરક નથી. એ બધાને સમજાવે અને ગુરુએ આપ્યું છે જે સાધન છૂટવાનું એ જ સાચું સાધન. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ એમ કરીને આ દિવસો દરમિયાન સમજાવે અને સાથે બધાને સમાધિ મરણની ટ્રેનિંગ આપે, પરમ કુપોલદેવની શ્રદ્ધા દ્રઢ કરાવડાવે. પૂજ્ય શ્રી સૌભાગભાઈને વ્યવહારિક સંકટાશના સમયે વાત આવે છે ને બધા પત્રોમાં, કુપોલદેવને પરના પત્રમાં, ને કુપોલદેવ જવાબ આપ્યા છે. 250 પત્ર છે વચનામૃતમાં સૌભાગભાઈ ઉપર. સૌભાગભાઈને વ્યવહારિક સંકટાશના સમયે દિનતા, ભય, ભવિષ્યની ચિંતા, લોકલજ્જા આદિનો ભય એટલો સતાવે કે તેઓ વારંવાર કુપોલદેવને કંઈ રીધિ સીધી પ્રગટાવીને પણ ઉકેલ લાવવા વિનંતી કરે. કુપોલદેવ સ્પષ્ટ શબ્દમાં નકારે અને એકવાર તો ઠપકો આપતા જણાવેલ કે રાખ્યું કંઈ રહેતું નથી અને મૂક્યું કંઈ જતું નથી. એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દિનતા ભજવી કે વિશેષતા દાખવવી યોગ્યતા નથી. વ્યવહારે વિશેષતા દાખવવાની નહીં. 339મો પત્ર વચનામૃતમાં લખ્યું છે ને, એ કોઈનો દોષ નથી, અમારો દોષ છે, અમે કર્મ બાંધ્યા છે, અમે ભોગવીએ છીએ. 339 એ આખો પત્ર વચનામૃતમાં અડધો છે. આખો પત્ર ઈડરથી મળેલો છે. એ આખો પત્રથી સૌભાગ પ્રત્યે જે બુક છે અગાસથી જે છપાયેલી છે એમાં છે આખો પત્ર. એમાં કુપોલદેવ લખે છે કે રેવાશંકર નહીં, એ તો કાકાજી સસરા અને એ જમાના લખપતિમાંના એક, માથે ચક્રવર્તી હોય પણ જો આત્માર્થ ગુણ થતો હોય, આત્મસ્વતંત્રનો ભંગ થતો હોય તો એને સ્વીકારવાનો નહીં. પરમાર્થ માર્ગમાં દીનતા કરવાની નહીં. 457માં લખ્યું છે સમાગમમાં દીનપણે આવવું નહીં. કુપોલદેવ ફરી ફરીને સૌભાગભાઈને આ કહેતા કે દીનતા નહીં, કે સમાગમમાં કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી વ્યવહારથી. એટલે કોઈ પૈસાવાળા હોય એને વધારે માન આપવું, કોઈ હોશિયાર હોય, સમાજના પ્રતિષ્ઠિત હોય, શ્રીમનને ધીમન એને અહોભાવ, અને કોઈ ભોળો ભોળો મુમુક્ષુ હોય એની સામે નહીં જોવાનું, એ નહીં. કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં. મગન બાપા આ જ વાત કરતા, મેલ તારી આબરૂને પૂળો. દુનિયાને રંજિત કરવામાં કે દુનિયાથી રંજિત થવામાં
અનંતકાળ વ્યતીત કર્યો છે 108મા પાઠમાં. એ જીવ ભૂલમાં હું તને હિત કહું છું, કૃપાલદેવ કહે છે, આમાં જ ટાઈમ ગયો છે, લોકોને રંજન કરવામાં, લોકોથી રંજિત થવામાં. આ બધું દેહભાવ, બધા પૌદ્ગલિક મોટાઈ. કૃપાલદેવ તો કહ્યું છે જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ ઈચ્છે એટલા હલકા સંભવે 85મા પત્રમાં કહ્યું છે. કૃપાલદેવ તો સિદ્ધાંત છે, માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. આત્મસિદ્ધિમાં તો વાત કરી છે સિદ્ધાંત કે માનાદિક શત્રુ મહા, તો ક્રોધ, લોભ, માયા શત્રુ નથી. આ ચંડાલ ચોકડી ચારે સરખા જ છે, પણ એ ચારેય મેં પાછા માનાદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય, જાતા સદગુરુ ક્ષણમાં અલ્પ રહી જાય. કે કૃપાલદેવનો આ જ બોધ છે. એટલે કે છે મેલ તારી આબરૂને પૂળો. આ વાક્ય મગન બાપાના મુખેથી સેંકડો વાર અમે સાંભળ્યું છે. માનને, લોકલાદને, આબરૂને જે પરમાથડે આવતા હોય તેને તદ્દન તુચ્છ ગણી બાળી મૂકેલા એણે. એ સૌભાગભાઈની વાત કેમ આવી? સૌભાગભાઈ કૃપાલદેવને એમ લખતા કે અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી, લોકલજ્જાનું શું થશે, કુટુંબનું મોટું દીવાનનું કુટુંબ, આબરૂનું શું થશે? મગન બાપા કે મેલ તારી આબરૂને પૂળો. આ ભવ પૂરો થયો, બીજા ભવે ગયા બીજી ગતિમાં. કે કૂતરો થાય, ટાંટિયો ઊંચો કરીને લઘુશંકા કરે કે કઈ આબરૂ, કઈ સિંહણે, કઈ ગાયે કપડાં પહેર્યા છે, કઈ ભેંસે બકરીએ કપડાં પહેર્યા છે, શું લજ્જા? આ લોક લજ્જા બધું આબરૂને બધું આ તો કલ્પના છે. વ્યવહારે ઠીક છે, સભાશોભનતું વર્તન કરવું પડે જે સમાજમાં આપણે રહીએ છીએ. મેલ તારી આબરૂને પૂળો. આ વાક્ય મેં મગન બાપાના મુખેથી સેંકડો વાર સાંભળ્યું છે. માનને, લાદને, આબરૂને જે પરમાથડે આડા આવતા હોય, કૃપાળદેવના સમાગમમાં જો આબરૂ આડી આવતી હોય એટલે સ્વભાવ સમાગમ ન કરી શકતા હોય તો આબરૂનું શું કામ છે? સંપ્રદાયમાં માન ઘટી જવાનું હોય, એ આબરૂ વચમાં આવતી હોય તો પ્રભુ મારે એ આબરૂનું શું કામ છે? હું કૃપાળદેવનો સમાગમ ન કરું? મોપતિ મૂકી, રજોરણ મૂક્યું, પાત્ર મૂક્યા, લોક મૂકે પોક કે મારે શું છે કે મારે સંપ્રદાયની લપ ગઈ ગઈ, ત્યાં આચાર્ય પદ મળશે, મારે આત્મા થવું છે. કે જે લોક મૂકે પોક, મેલ તારી આબરૂને પૂળો. આ વસ્તુને તદ્દન તુચ્છ ગણી જે પરમાથડે આવું કાંઈ પણ આડું આવતું હોય એને બાળી મૂકવાનું કહે. અને દિનતા ન કરવી એ કહેતા અમને બ્રહ્મચારીજી આ જ શીખવાડ્યું છે કે પરમાર્થ માર્ગમાં દિનતા કરવીને એને વ્યવહારે દિનતા કરે ને, જેનું અન્ન ખાધું હોય ને એટલે અન્નનો મેર્યો નીચું જોવે અને ડાંગનો મેર્યો ઊંચું જોવે. કે જેના ઘરે આપણે ખાધું હોય ને લાચાર થઈને, પછી એનું માન રાખવા માટે આપણે સદાચાર, નીતિ, નેકીને નેવે મૂકવા પડે એવો સમય આવે ત્યારે. પણ હાથ ન લંબો કર્યો હોય તો ખુમારીથી જીવી શકે અને આત્માર્થને બાદ ન આવે. થોડુંક ઓછું. કબીરે આ જ વાત કરી છે. તને ચોપડીને ખાવી છે રોટલી કે પેટ ભરવું છે? આધી રોટી હક્કી, આખી ખાए આપ, જો ચાહેગા ચોપડી કરના પડેગા પાપ. અને પાપ કરવું છે કાં તો બીજાની લાચારી કરવી છે, હાથ લંબાવો છે. એટલે કે બ્રહ્મચારીજીએ મગન બાપા વારંવાર કહેતા અમને શીખવાડ્યું છે દિનતા નહીં કરવાની. એટલે 100 વર્ષ સુધી એ એકલા જ રહેતા હતા. છેલ્લે આશ્રમ કેટલા હતા? અમે વિનંતી કરતા કે અહીંયા રહ્યો થોડા દિવસ, 5-15 દિવસ થાય ને કે હું જઈશ માં. તમારું ઘર કયું? અમે એકવાર પૂછેલું અમારા ઘરે જાય તમારું ઘર કયું? અમારા ઘરના મેમ્બરને સૌ પ્રથમ મળ્યા ત્યારે મારે બધાને સુણાવમાં એમનું ઘર બતાડવું હતું. આગળ વાત આવશે, અત્યારે આ વાત આવી એટલે કહી દઉં. તો મને કે આ બધાને મંદિરમાં ભક્તિ કરવા દો, હું ઘરેથી લઈ આવું, પછી આશ્રમમાં જવાનું હતું. મેં કીધું આ બધાને સાથે લઉં છું, તમારું ઘર જોવાય છે. તો કે મારું ઘર કયું? અનંતકાળમાં કેટલા ઘર બદલ્યા છે. 14 રાજલોકમાં હજી ક્યાં નથી ભેમ્યો, કોનો સંગ કરવો છે? એટલે કે જે દિનતા ન કરવી તે પૂજ્ય બ્રહ્મચારીની શિક્ષા સાંગોપાંગ તેઓએ આત્મસાત કરી હતી. કોઈ માન, પૂજા, સત્કાર આદિના ભયને ભગાવ્યો હતો. કેવો? આ તો અમે આંખો દેખાય અહેવાલ છે, અમે જોયેલું છે. સભા મંડપમાં છેલ્લી હરોળમાં બેઠા હોય બધા મુમુક્ષુની જેમ જ, અને કોઈ વ્યાખ્યાનકાર ન આવે, કોઈની ટ્રેન મોડી હોય, કોઈ માંદા પડ્યા હોય એટલે ખબર પડે કે નથી આવવાના અને મોટો દિવસ હોય, હવે શું કરવું, કોણ વાંચશે? આ બધો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હોય તો છેલ્લી ઘડી ન આવે એટલે તેને બદલે એ કાર્યકર્તા કે વ્યવસ્થાપક મગન બાપા પાસે આવે કે તમે વાંચશો. કોઈ પણ જાતનું અભિમાન નહીં, કોઈ પણ જાતનું મોભો જાળવાની ફિકર નહીં. અને કહેતે મને તો આ કૃપાળદેવના ગુણગાન ગાવાનો મોકો મળ્યો, તક મળી, હર્ષભેર સ્વીકારી લે, કોઈ દંભ નહીં
અને પરમ કોપાલદેવના ગુણગાન ગાવાની તક ઉત્સુકતાથી ઝડપી લેતા અને કૃતાર્થ સમજતા કે મારે તો કોપાલદેવના ગુણગાન ગાવાના. આ જીવન મંત્ર હતો. બીજી જગ્યાએ એવા કંઈ પ્રતિષ્ઠા હોય, ધજાના દિવસ હોય, એટલે અમુક જગ્યાએથી અમુક આમંત્રણ આવે કે ફલાણી જગ્યાએ આ તિથિ આવી જાજો આ વારે. આટલા જ સંદેશા માત્રને મોંઘું નિમંત્રણ સમજે. એર કન્ડિશન ગાડી મોકલજો એ વાત નથી, 2 જણા મારી થેલી ઉપાડજો એ વાત નથી, અહીં આવી જાજો તો કે હા તૈયાર છે, હોંશે હોંશે. આટલા સંદેશાને માત્ર મોંઘું નિમંત્રણ સમજીને વ્યાખ્યાનનો સમય, વ્યાખ્યાનનો વિષય, શ્રોતાની પાત્રતા કે કોની સામે બોલવું છે અને રુચિને સમ્યક ન્યાય આપી પછી જમવાનું હોય ને એ દિવસે સ્વામી વાત્સલ્ય હોય. ભોજન માટે ગિરદીમાં બધા સાથે સામાન્ય માણસની જેમ લાઇનમાં ઊભા રહે, પાછા થાળી લઈને બુફે હોય તો લાઇનમાં બેસે બધા સાથે, કે વ્યાખ્યાનકાર અલગ જમશે કે એની થાળી કોઈક બીજા લઈને આવશે ઉપાડશે, એ વાત નહીં. સામાન્ય માણસની માફક જમવાની હરોળમાં ઊભા રહી જવું અને આમંત્રિત કે વાંચનકાર, સ્વાધ્યાયકારનો કોઈ પણ જાતનો મોભો કે હક્ક ભોગવવાનો સપને ખ્યાલ નહીં કે હું વાંચનકાર છું, હું બધાની સાથે લાઈનમાં ન ઊભો રહું, એ નહીં. અને છેલ્લે જો મારા ભગવાનના ગુણ ગવાતા હોય તો ભલે કોઈ એવા નાની ઉંમરના આવે ને અને વાંચતા શીખ્યા હોય તો કે તમે વાંચો હું સાંભળીશ, એમ કરીને કે ગુણગાન ગાતા શીખતો થાય. કે એટલે એ પરમ કોપાલદેવના ગુણગાન એ જ્યાં રહેતો હોય ત્યાં ગાય તો બીજા કોઈને ખબર પડે કોપાલદેવ કોણ. એટલે મારા ભગવાનના ગુણગાન કહે તમે વાંચો કે હું સાંભળું. કે એટલે બાંધી આશ્રમમાં પોતાની ઉંમર 95 વર્ષ હોય તો કે 25, 30, 35ના આવે અને બીજી કંઈક ભક્તિ કરાવડાવતા હોય કે નાયક બને હોય, અહીં વાંચો કે તમે. એટલે એને બેસાડી દે, પોતે ઊભા થઈને બોલો કે ના 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 કે વાંચો, અમે તો રોજ વાંચીએ જ. કેમ તો કે મારા ભગવાનના ગુણ ગાતા શીખે અને બીજાને કે ગુણગામ તો ફાયદો થાય ને. આ પ્રભાવના, આ વિતરાગ માર્ગની પ્રભાવના છે. તમે વાંચો હું સાંભળીશ એમ કહી દાસાનું દાસપણે લઘુત્વ ગુણ પ્રગટાવી પ્રકાશી ખરેખર જ આબરૂને પૂળો મૂકી દીધો હતો. હવે જોઈએ ભક્તિની ધગશ અને ભક્તિનો જુસ્સો કેવો હતો. હેમરેજ થઈ ફાટે એવા માથાના દુખાવા સાથે તે તરફ ધ્યાન જ ન ખેંચાય માટે ઊંચી અવાજે ભક્તિ કરે. એકવાર બાંદરી આશ્રમમાં અમારે ટ્રેન મોડી એટલે મોડા પહોંચેલા, એ એકલા ભક્તિ કરે સવારે 5 થી 7:30. તો તમે એકલા તો જોરથી કેમ બોલતા હતા? હું તો પાછળ બેસી ગયેલો પછી પૂરીથી પછી. તો કે આજે હેમરેજ થાય એવો માથાનો દુખાવો હતો એટલે મારો ઉપયોગ ત્યાં જાય, હું જોરથી બોલું તો એમ તો કોઈ બીજો છે ગાવાવાળો સાથે, એટલે આખી ભક્તિ કે ધ્યાનથી થાય. એટલે હેમરેજ થઈ ફાટે એવા માથાના દુખાવા સાથે તે તરફ ધ્યાન ન ખેંચાય માટે ઊંચા અવાજે ભક્તિ કરવી. દેવવંદનના 3 નમસ્કાર માંડ થઈ શકે તેવી ગોઠણના દુખાવાની વેદના, પડેલા લસરી ગયેલા, ભીનો રસ્તો હતો એટલે ગોઠણની ઢાંકણી ભાંગી ગયેલી થોડી, ત્યાંથી લોહી નીકળેલું એટલે પાટો બાંધેલો એટલે દુખે. નમસ્કાર 3 માંડ થાય અને બીજે દિવસે આત્મસિદ્ધિ આસોવદ એકમના નમસ્કાર કોણ 150. એટલે મેં તમે બેસો તો કે વર્ષમાં 1 વાર તો આવે છે. કે એ લંગડાતા આવે છે રૂમમાંથી મંદિરમાં અને પછી 150 નમસ્કાર કે આનો તો વિડીયો ઉતારેલો છે. અમે શાસ્ત્રમાં વાંચી જ છે બધી વાત, આપણે ખોટી નથી કાંઈ, બધી વાત સાચી છે. બાહુબલી ભગવાન 12 મહિના ઊભા હતા ખાધા પીધા વગર, સાચી જ વાત છે. પણ આપણે બુદ્ધિમાં ઉતારવા માટે મહેનત કરવી પડે. આપણે એવો ત્યાગ વૈરાગ હોય તો આ પ્રતિતિમાં આવે. આ તો આંખો દેખાય વાત, વિડીયો ઉતારેલો છે, તારીખ, વાર ને સમય, સેકન્ડના સમય સાથે. દેવવંદનના 3 નમસ્કાર માંડ થઈ શકે તેવી ગોઠણના દુખાવાની વેદના હાંફતા 12 થી 15 પગથિયે ચડે. બાંધણીમાં ત્યાં નીચે ભોયરામાં મંદિર, ત્યાંથી ચડે હાંફતા. નિત્યક્રમ ચાલુ રાખે, પૂર્ણ કરે અને પછી આ તકલીફના બીજા દિવસે ઈડરના ઘંટિયાપાડની તીર્થયાત્રા કરે. ડોળી નહીં વાપરવાની, ચડે, હાથમાં થેલી, લાકડીએ નહીં, હાથે ન પકડે બીજાનો. આપણને એમ થાય આપણે લાભ લઈએ થેલી ઉપાડવાનો, તો કે એમાં ચાવી પડી જશે, કે પોતે જ ઉપાડે. ચાવી તમે કાઢીને મારા ખીચામાં મૂકી દીધો, એને ખબર ન હોય, પણ તોય સેવા લીધી જ નથી એને, કે બ્રહ્મચારી ના પાડી છે. કોપાલદેવે કહ્યું ને મુમુક્ષુ પાસેથી સેવા લેવી નહીં. ઈડરના ઘંટિયાપાડની તીર્થયાત્રા ડૂબતે ગોઠણે માનસિક સ્વસ્થતા સાથે પગે ચાલી ડુંગર ચડીને કરવી અને આત્મબળ વિના સંભવિત કેવી રીતે હોય? આ શ્રદ્ધાના બળથી થાય, નહીં તો કેવી રીતે થાય? હજારો રોગની જ્વાળા દવાના બુંદના વિના બુજાશે
શાંતિ સિંચાશે હશે જો રાજભક્તિ જો. લાંબા સમયની ખાંસી, તેને લઈને અપૂરતી ઊંઘ, ઓછો ખોરાક, વધતી જતી નબળાઈ સાથે 91 વર્ષની ઉંમર, આ સોવદ એકમના 150 નમસ્કાર ઉલ્લાસ સાથે કરેલા અમે દુઃખતે ગોઠણે પાછા જોયા છે. અમુક ગાથા પૂરી થાય રાગમાં ગાતા હોય, આપણે બધા ઝીલાવતા હોય, એટલે કે તમે થોડી વાર બેસો પછી 5 મિનિટ પછી આપણે કરીએ, તો કે ના, ચાલુ જ રાખો. 400 500 કિલોમીટરના પ્રવાસને લઈને પગની નસો ખેંચાય, ગોઠલા ચડી જાય, આવી ફરિયાદને મચક તો નહીં આપવાની. એ તો જવા માટે આવે છે, જતા રહેશે ને મેળે. પ્રભુજી કહેતા ને, તાવલી આવી છે તો જતી રહેશે. કે કોઈ કર્મ શાશ્વત રીતે ટકવા માટે આવતું જ નથી, જવા માટે આવે છે. કે ભલે આવ્યા, એ જાશે, જતા રહેશે ને મેળે. આવો સાક્ષી ભાવ અમે ઘણી વાર નીતરતો જોયો છે. એકવાર ગોઠની ઢાંકણી ભાંગી જતાં ઢસડાતા પગે ખેતરથી સુણાવ ઘેર ગયા, ત્યાંથી પેટલાદ ગયા, ત્યાંથી આણંદ વલસાડ પહોંચી નાસિક જઈને ત્યાં કોમી રમખાણ ફાટી નીકળતા અધવચ્ચે વાહન વ્યવહાર બંધ, એટલે બસમાંથી ઉતરી જવું પડ્યું. ચાલતા ચાલતા ઢસડાતા પગે પણ સ્થિર ચિત્તે દેવલાલી આશ્રમમાં પહોંચેલા અને 6 મહિના સુધી એ લંગડાતા, પણ ઢાંકણી એ તૂટેલી અને મેળે જોઈન્ટ થઈ ગઈ. કે પછી ભૂંડાથી ભૂતે ભાગી જાય. કે ઢાંકણીની પીડા ભોગવી તે ભક્તિના બળ વિના આ શક્ય કેમ બને? કે ઘરે રહું, કુટુંબીને ખબર પડે, પાટાપિંડી કરે, હોસ્પિટલમાં દાખલ કરી દે કે મારી ભક્તિનો ક્રમ તૂટે. કે એટલે કોઈને કયા વગર સીધો કે પડેલા સુણાવ ખેતરે, ઢાંકણી તૂટી ગયેલી, સીધા દેવલેલી આશ્રમમાં વયા ગયા સુણાવથી. એટલે કે ખાટલો પકડવો ન પડે મારે. 35 વર્ષની ઉંમરે અકસ્માત જ બંદૂકની ગોળી છાતીમાં વાગી. એમના ભાઈ આફ્રિકન પ્રદેશમાં રહે, એડન, ત્યાં ચોરીના ડરે બધા બંદૂક રાખે, એ લઈ આવેલા, મેળા ઉપર મૂકેલી. અહીંયા તો શું જરૂર હોય સુણાવમાં, મેળો સાફ કરવાનો હતો. તો કે કરવા ગયા ને ઘોડો દબાઈ ગયો, ગોળી છૂટી, છાતીમાં આગળ વાગી, આરપાર નીકળી, પાછળ નીકળી, પાછળ પટારો પડેલો, એ પટારાને વાગી, એનું લાકડો એ તૂટી ગયું અને લોહીનો ફુવારો ઉડ્યો. આ પટારો અમે જોયેલો છે, અને આગળ ને પાછળ છાતી ઉપર ને વાસા ઉપર માર્ક, એના ફોટા ઉતાર્યા છે. 35 વર્ષની ઉંમરે અકસ્માત જ બંદૂકની ગોળી છાતીમાં વાગી, ફેફસું ફોડી, છાતીની આરપાર થઈ, વાંસેથી નીકળી, પાછળ આવેલ પટારો જેના લાકડાને ચીરી નાખેલ, જેની નિશાની છાતીમાં આગળ, વાસામાં પાછળ અને પટારાના દરવાજામાં અમે નજરે જોઈ છે. લગભગ 17 દિવસ વીજળી વગરની, એટલે ઇલેક્ટ્રિસિટી નહીં, વીજળી વગરની ગામડાની દેશી ઇસ્પિતાલમાં ઇલાજ દરમિયાન પણ તેઓએ ભક્તિ અવિરત ચાલુ જ રાખેલી. ત્યાંય સૂતા ને પછી બેસી જાય બધા બીજા દર્દીના સગા સંબંધીઓ, અને ડૉક્ટર રાઉન્ડ લેવા આવે તો એ 5-15 મિનિટ ઊભા રહે, ભક્તિ કરાવડે, 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપના, કુપાલદેવના ગુણગ્રામ ગાય, બધા વાત કરે, બધી જાતિ સ્મરણ જ્ઞાનની ને એવી. ઈડર વાઘ આવતા ગોપાલદેવ સામે એ વાત કરે. તેઓની ભક્તિ અવિરત ચાલતી અને અન્ય દર્દીઓને મુલાકાતીઓનું ટોળું જામી જતું. આ વખતે પણ તેઓ ભાવના ભાવે અમને કહેતા કે હું શું હોસ્પિટલમાં બીછાને વિચાર કરતો, હેમોગ્લોબિન 11.5 થી 12 ગ્રામ હોય, એનું 2 ગ્રામ થઈ ગયેલું. હે પ્રમકુપાલદેવ, એ ભાવના કે હું ભાવતો. તમે કહ્યું છે કે જાશુ સ્વરૂપ સ્વદેશ રે, તો એ પ્રમાણે થોપજો, હું પણ આવું છું. કે મોક્ષનો માર્ગ કેટલો લાંબો છે, થોડું ધીમું ચાલજો, કે હું ઉતાવળે ચાલું છું, આપણે ભેગા થઈ જશું, આપણે મોક્ષનો સંગાત કરીશું. એક બાજુ છાતીમાંથી લોહીનો ફુવારો અને બીજી બાજુ મરણ પથેરેથી આવા ભક્તિના ભાવ. નહીં તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. આ દશા પામવાનો પુરુષાર્થ કેવો આશ્ચર્યજનક! આ ભાવની અપેક્ષાએ તો પરમ કુપાલદેવના પ્રત્યક્ષ સમાગમ વગર આવી શ્રદ્ધા જન્મેલી. તો કેવી રીતે જન્મી હશે? આ તો ચરમ નયણે જોવાની વાત થઈ, ચામડાની આંખથી. ચામડાની આંખે આ ભવે સદેહે કુપાલદેવના દર્શન નથી કર્યા, પણ ચામડાથી આંખથી જોવા દઈએ તો શું થાય? સ્તવનમાં આવે છે ને, ચરમ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો સયલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણથી દિવ્ય વિચાર, પંથોડો નિહાળું રે બીજા જીન તણો. એ ચરમ નયણે જોવાની વાત થઈ, એ પ્રમાણે કંઈ સમજાય. મગન બાપાએ તો પરમ કુપાલદેવના ઊભા ચિત્રપટના ભાવને પ્રત્યક્ષ કર્યા. એ વડવા આશ્રમના દરવાજે ઊભું ચિત્રપટ હતું. કે એ ચામડાની આંખથી ક્યાં ખબર પડી કે આ કોઈક અલૌકિક પુરુષ છે. આવી ઘોર તપશ્ચર્યાના પણ મનને તાપ નહીં. એ તો જમવાનું આવે ને કે કારેલાને પતા થાય કે સરખા જ છે. કે સરસ અન્ને નહીં, મનને પ્રસન્ન ભાવજો.
એઠવાડો કે જગતનો, રચકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, માયના સર્વે પૂતગલ એક સમાન. મનને તાપ તો નહીં, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, પણ ભક્તિ અને સત્સંગનો ઉલ્લાસ ભાવ. આવી ભક્તિ જન્મે ક્યાંથી? પરમ કૃપાદેવ અને તેઓએ પ્રરૂપેલા આત્માના 6 પદની શ્રદ્ધાથી. શરીરનું શું એ કહેતા, શરીર સો પ્રારબ્ધકું, જો લુહા કૂટે લુહાર, તું કર બ્રહ્મ વિચાર. અને જોઈએ છે શું? મોક્ષ પણ નહીં અને કેવળ જ્ઞાન પણ નહીં, માત્ર પરમ કૃપાની ભક્તિને શરણું જોઈએ છે. ગોપીઓ કહે ને, વ્રજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકુંવર ક્યાંથી લાવવું. એટલે આ બંદૂકની ગોળી વાગી હોસ્પિટલમાં પડ્યા છે 17 દિવસ. છાપામાં સમાચાર આવેલા કે મરણ પથારીએ સુણાવના મગનભાઈ શંકરભાઈ પટેલ બંદૂકની ગોળી વાગી જવાથી મરણ પથારીએ ઝોલા ખાય છે. આ સમાચાર છપાઈ ગયેલા છાપામાં. અને પોતે ત્યાં કોપોલદોની ભક્તિ કરે છે. આ ભક્તિના ભાવ, આ શ્રદ્ધા, આ શ્રદ્ધાની પ્રતિમા, આ શ્રદ્ધાના બળે, પ્રભુશ્રીજીની એ શ્રદ્ધાના બળે, બ્રહ્મચારીજીની એ શ્રદ્ધાના બળે બ્રહ્મચારીજીએ ઊભો દેહ છોડ્યો. આ શ્રદ્ધા પ્રભુશ્રી કહેતા પરમ દુલ્લા. બાકી બધું તપ, જપ, દાન, વાંચન, તીર્થયાત્રા થઈ શકે, પહેલાં શ્રદ્ધા હોય તો આ બધું લેખે લાગે. અને બાકીના પ્રસંગો અને જીવનયાત્રાની બધી કળાઓ આપણે અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.